રાજ્યમાં મેઘરાજા ધમધોકાર વરસી રહ્યા છે. ક્યાંક તો એટલો વરસાદ પડી ગયો છે કે વાહનો તરતા જોવા મળ્યા. જુઓ બે દ્રશ્યો. પ્રથમ દ્રશ્ય છે દ્વારકાના. દ્વારકા જિલ્લામાં એટલી હદે વરસાદ ખાબક્યો કે ધસમસતા પાણીમાં કાર તણાઈ. ધોધમાર વરસાદના પગલે નાવદરા ગામના પાટિયા પાસે પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ. નાવદરા પાટિયા પાસેથી પસાર થઈ રહેલી કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ. સદનસીબે ડ્રાઈવર કારમાંથી બહાર નીકળી જતા ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો. તો બીજા દ્રશ્યો છે છોટાઉદેપુરના ચિચોડ ગામના. જોજ વિસ્તારમાં વરસેલા અનરાધાર વરસાદને લઈને સોગતા કોતરમાં અચાનક પાણી આવ્યા હતા. ચિચોડ ગામનો યુવાન મિની ટ્રેક્ટર લઈને ખેતરમાં ચારો લેવા જતો હતો. તે સમયે પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયો. સોગતા કોતરમાં ટ્રેક્ટર પસાર થતું હતું અને અચાનક પાણી આવી જતા ટ્રેક્ટર પાણીમાં ગરકાવ થયું. ટ્રેક્ટરનો ચાલક ટ્રેક્ટર મૂકી બહાર નીકળી જતા તેનો આબાદ બચાવ થયો, જ્યારે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયું હતું. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.